રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 105 વર્ષ જૂની ગુજરાતની પ્રથમ સુન્ની મુસ્લિમ સંસ્થા દ્વારા મદ્રેસા મિસ્કિનિયા જ્ઞાન સભરી સ્પર્ધા યોજાઈ। 100 વર્ષ ઉપરાંત જૂની સુન્ની મુસ્લિમ કેન્દ્ર સમાજ સંસ્થા મદ્રેસા મિસ્કિનિયા ધોરાજી ખાતે સંસ્થાના પ્રિન્સિપાલ અઝુર અલ્લામા અલવી સાહેબના વડપણ હેઠળ મૌલાના નવાઝ સાહેબના પ્રમુખ સ્થાને અને સર્વ ટ્રસ્ટીઓ અને શિક્ષકગણની રાહબરીમાં સંસ્થાના વિદ્યાર્થીઓની દરમિયાન એક જ્ઞાનવર્ધક સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં કુરાન શરીફની તિલાવટ અને નાત શરીફ રજૂ કર્યા પછી સ્પર્ધા શરૂ કરાઈ હતી, જેમાં અઝાન તેમજ વ્યાકરણ સાથે કુરાન પઠન અને દીનને લગતા રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માહિતીસભર સવાલ જવાબ પૂછવામાં આવ્યા હતા, જેના વિદ્યાર્થીઓએ સંતોષકારક જવાબ આપ્યો હતો। આ સ્પર્ધામાં 3 જજોની પેનલે ખૂબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી નંબરો આપ્યા હતા। હરીફાઈ ખૂબ જ રસાકસી ભરી બની હતી। તે સિવાય 8 વિદ્યાર્થીઓ વિવિધ વિષયો પર સચોટ અને ધારદાર દલીલો દ્વારા પોતાના વિશિષ્ટ અને અનોખા અંદાજમાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા। ખાસ કરીને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ વિશે એક વિદ્યાર્થીએ એવા જવાબો કુરાન અને હદીસના પ્રકાશમાં આપ્યા કે શ્રોતાઓને મંત્રમુગ્ધ બની ગયા હતા। આ તકે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર સર્વ સ્પર્ધકોને સંસ્થા તરફથી તેમજ દરેક સમાજની જ્ઞાતિના લોકો દ્વારા વિવિધ ઇનામો અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શિક્ષકો અને ટ્રસ્ટીઓને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે મદીન બાપુ સૈયદ ધોરાજી। આપનું નામ મુફ્તી સાહેબ? મારું નામ મૌલાના મુનવ્વર અઝહર। આજે મુનવ્વર મિસ્કિનિયામાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઇનામ વિતરણ શું હતો એનો? આજે મદ્રસે મિસ્કિનિયાની અંદરમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, તેમની શૈક્ષણિક લાયકાત વધારવા માટે અને એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે એમને જે શોખ અને ધગસ જાગે તેના માટે એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતું, જેની અંદરમાં સ્પર્ધાની રીતે એક પ્રોગ્રામ રાખેલ હતું, જેની અંદરમાં બાળકોએ અઝાન અને કુરાન શરીફ સારી રીતે પઢવા માટે જે એના કાયદા કાનૂન છે એની અંદર રજૂઆત કરી હતી। તે સિવાય શરીયતના નમાઝ, નિકાહ, તલાક વગેરેના જે મસાઇલ છે તેને પણ સારી રીતે પૂછવામાં આવ્યા હતા। બાળકોએ બહુ સારી રીતે તેમને યાદ કર્યા અને યાદ કરીને તેમને બહુ સારી રીતે અને સરસ અંદાજમાં તેને રજૂ કર્યા હતા। પછી શું ઇનામમાં ને કઈ રીતે આપવામાં આવ્યું હતું? ઇનામો ટ્રસ્ટી સાહેબો અને ધોરાજીના દાનવીરો હસ્તક બહુ જ પુષ્કળ પ્રમાણમાં બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। લોકોએ ધોરાજીની આ 100 વર્ષથી વધારે જૂની અને કેન્દ્ર સમાન સંસ્થાને બહુ જ સારી રીતે અને માનની નજરે જોયું અને ટ્રસ્ટીઓના ખંભે ખભા મિલાવીને દાનવીરોએ આગળ આવીને સામે ચાલીને પોતાની તરફથી ઇનામો અને પુરસ્કારો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રજૂ કર્યા। આ પ્રોગ્રામની અંદરમાં અમુક બાળકોને અમુક વિવિધ વિષયો વિશે તૈયારી કરાવવામાં આવી હતી, જેની અંદરમાં એક ખાસ અને ઇમ્પોર્ટન્ટ વિષય હતું રાષ્ટ્રભક્તિ। રાષ્ટ્રભક્તિ માટે ઇસ્લામ શું કહે છે, ઇસ્લામનું શું માનવું છે અને ઇસ્લામ પોતાના માનવાવાળાઓને દેશભક્તિ માટે, રાષ્ટ્રપ્રેમ માટે શું સબક અને પાઠ શીખવે છે તેના વિશે પણ સાબિર ચૌહાણ નામના એક વિદ્યાર્થીએ બહુ સારી રીતે પરફોર્મન્સ રજૂ કરેલ હતું અને લોકોને દેશભક્તિ માટે કુરાન, હદીસ અને બુઝુર્ગોના વાક્યાત, ખાસ કરીને ડૉક્ટર ઇકબાલ સાહેબના શેરોને વચમાં લઈ અને બહુ સરસ અને સારી રીતે લોકોને જ્ઞાન આપેલ હતું।